નમસ્કાર, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। હાઈવેના સર્વિસ રોડ પર માત્ર સામાન્ય બાબતની બોલાચાલીમાં મામલો એટલો હદ સુધી વણસી ગયો કે લોહિયાળ સંઘર્ષ સર્જાયો હતો। કાંકરેજ તાલુકાના ખીમણા ગામે હાઈવેના સર્વિસ રોડ ઉપર અર્ટિગા કાર અને ટ્રક ચાલકો વચ્ચે રસ્તા બાબતે તૂતુ મેમે થઈ હતી, જે બાદ ઉશ્કેરાયેલા શખ્સોએ હુમલો કરી દીધો હતો। પ્રાપ્ત વિગતો મુજબ ટ્રક ચાલક અરમાન કુમાર પોતાની ટ્રક લઈ સણાદર બનાસ ડેરીમાં પાવડરની બેગ ખાલી કરવા જઈ રહ્યા હતા। આ દરમિયાન ખીમણા સર્વિસ રોડ પર અર્ટિગા કાર નંબર GJ24AA 1757 અને ટ્રક સામે આવી ગઈ હતી। ટ્રક ચાલકે અર્ટિગા ચાલકને વાહન સાઈડમાં લેવા માટે અનુરોધ કરતા જ મામલો બીચક્યો હતો અને બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી। વાદ વિવાદ એટલો વધ્યો કે અર્ટિગામાંથી નીચે ઉતરેલા શખ્સોએ ટ્રક ચાલકને બીભત્સ ગાળો આપી હતી। ટ્રક ચાલકે ગાળો બોલવાની ના પાડતા અર્ટિગામાં સવાર અન્ય એક કિસ્સો ઉશ્કેરાઈ ગયો અને તેણે પોતાની સાથે રહેલી છરી કાઢીને હુમલો કર્યો હતો। આ હુમલામાં આરોપીએ ટ્રક ચાલકના જમણા હાથના અંગૂઠા પાસે પંજાના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। તો બીજી તરફ સમગ્ર મામલે સિહોરી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। હાઈવે પર સામાન્ય વાહન વ્યવહાર કે સાઈડ રાખવા જેવી બાબતોમાં આ પ્રકારે હથિયાર ઉગામવાની ઘટનાઓ કાયદાઓ અને વ્યવસ્થા સામે મોટા સવાલો ખડા કરે છે। પોલીસ આ મામલે આગળ શું તપાસ કરે તે જોવું રહ્યું। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી।